सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः ओम राम ह्रीं रूं ह्रीं रों रहस्यां सा सिद्ध परमेष्ठिनः अवतरत अवतरत संवौ सट नमः सिद्ध परमेष्ठिभ्यः स्वाहा। બે હાથની હથેળી આ રીતે પધારેલી દિવ્ય શક્તિઓને પંચધાન્ય અને તામ્રના યંત્રમાં પોતાનું આસન ગ્રહણ કરવા માટેનું નિવેદન કરવામાં આવી રહ્યું છે. ઓમ રામ રીમ રૂમ રૌમ રહ સિયાઉસા સિદ્ધ પરમેષ્ઠિન અત્ર તિષ્ઠત તિષ્ઠત ઠ ઠ નમઃ સિદ્ધ પરમેષ્ઠિભ્ય સ્વાહા. બે અંગૂઠા હૃદય તરફ મુઠ્ઠી વાળીને ઓમ રામ રીમ રૂમ રૌમ રહ સિયાઉસા સિદ્ધ પરમેષ્ઠિન મમ સન્નિહિતા ભવત ભવત વ ષટ નમઃ સિદ્ધ પરમેષ્ઠિભ્ય સ્વાહા. હથેળીમાં અંગૂઠો મૂકી મુઠ્ઠી બંધ કરજો. ઓમ રામ રીમ રૂમ રૌમ રહ સિયાઉસા સિદ્ધ પરમેષ્ઠિન પૂજામ યાવત્રૈવ સ્થાતવ્યમ નમઃ સિદ્ધ પરમેષ્ઠિભ્ય સ્વાહા. જે શક્તિઓનો અધિકાર આ પૂજન વિધાનમાં નથી એમને પૂજન મંડપથી બહાર રહી આ પૂજનને નિહાળવા માટેનો અંગુલી નિર્દેશ કરવામાં આવી રહ્યો છે. ઓમ રામ રીમ રૂમ રૌમ રહ સિયાઉસા સિદ્ધ પરમેષ્ઠિન પરિસામ અદ્રશ્યા ભવ ભવ ફટ નમઃ સિદ્ધ પરમેષ્ઠિભ્ય સ્વાહા. અંતે બે હાથની હથેળીમાં નતમસ્તક રહી પૂજન દ્રવ્યોથી પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવા માટેનો જે અવસર પ્રાપ્ત થયો છે. કેવું દ્રવ્ય? તો કે અરિહંત પરમાત્માનો વર્ણ ઉજ્જવળ છે. રિયલ ચમકીલા ડાયમંડની અંદર પ્રભુની સરસ મજાની અલંકાર રૂપે ભક્તિ કરવામાં આવશે. સિદ્ધ ભગવંતનો લાલ વર્ણ મરકતની માળા, રિયલ મરકતની માળા પ્રભુજીના કંઠે અર્પણ કરી સિદ્ધ પદની ભક્તિ કરવામાં આવશે. આચાર્ય ભગવંતનો વર્ણ પીળો. આચાર્ય પદ એટલે કે 36 ગ્રામ સુવર્ણ દ્રવ્ય સૂર્ય ભગવંતના ચરણોની અંદર સમર્પિત કરી એનું પૂજન કરવામાં આવશે. ઉપાધ્યાયનો વર્ણ લીલો પન્ના રત્નની માલાથી ઉપાધ્યાય પદની ભક્તિ કરવામાં આવશે. અને સાધુ ભગવંતનો વર્ણ કાળો પુણ્ય પ્રભાશ્રીજી મારા સાહેબ, જેના પુણ્ય સંસ્મરણ કરવા માટે આપણે સૌ પ્રથમ પુણ્યતિથિએ ઉપસ્થિત થયા છીએ, એવા 27 ગુણોથી વિભૂષિત સાધુ પદને ગોમેદ રત્નની માળાથી સાધુ પદની ભક્તિ કરી દર્શન, જ્ઞાન અને ચારિત્ર પદમાં પ્રભુજી આચાર્ય ભગવંતની બધામણી પુણ્યશાળી. हो प्रभु कृपा से गुरु मिले
प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले। પૂજ્યપાદ સૂરી ભગવંત આપણને પૂજનની શરૂઆત કરતા પૂર્વે તમામ વસ્તુઓને અભિમંત્રિત કરી રક્ષાપોટલીનું મંત્રણ કરી આપણા સૌના જમણા હાથના કાંડે સૂર્યમંત્રથી અધિષ્ઠિત સિદ્ધપદના વર્ણવાળી રક્ષાપોટલીને બાંધી અને આજના વિધાનનો આપણે થોડીક જ ક્ષણોમાં પ્રારંભ કરીશું. 36 લાખથી પણ અધિક દ્રવ્યનો જેમાં વ્યય થાય એવું ઉત્તમોત્તમ આ પૂજન કરવાનો ભાવ એક વખત સહજ રીતે હસતા હસતા પુણ્યકીર્તિ શ્રીજી મહારાજ સાહેબના મુખેથી ગુરુની પુણ્યપ્રભા શ્રીજી મહારાજ સાહેબના 77માં ચારિત્ર વર્ષને ઉજવવાની રજૂઆત થયેલી, વાત થયેલી. આજે પૂજ્યશ્રીની હયાતી નથી, આપણે પુણ્યતિથિના પ્રથમ સંસ્મરણમાં ઉપસ્થિત થયા છીએ, પણ એ અવસરને ચાર ચાંદ લાગે પરમાત્માની ઉત્તમ ભક્તિ. એમના 12 ગુણ છે એટલે 12 ગુણોથી 12 ડાયમંડનું પેન્ડલ સેટ પ્રભુના ચરણે, રિયલ ડાયમંડનું આ ચેન અરિહંત પદની ભક્તિમાં પરમાત્માના ચરણે સમર્પિત કરાવવામાં આવશે. એવી રીતે દરેક પદની ભક્તિ ઉત્તમ અને રિયલ દ્રવ્યથી, પન્નો તો ઉત્તમ, પદની ભક્તિ આ રિયલ પન્નાની મારા છે. સાહેબ, વિચારવાનું એ છે કે આટલા ઉત્કૃષ્ટ દ્રવ્યો તો ખરા જ, પણ જેને સંસ્મરણથી, હૃદયથી, ભક્તિથી સાહેબજીનું મગજ ઓતપ્રોત, હૃદય ઓતપ્રોત, ભાવ ઓતપ્રોત, અરિહંતનો વર્ણ સફેદ, ડાયમંડ સફેદ, સિદ્ધનો વર્ણ લાલ, મરકત એટલે દર્શને કરાવો ને, મરકતની માળા. આચાર્ય ભગવંતનો વર્ણ હાજી 36 ગ્રામ સુવર્ણથી પરમાત્માની ભક્તિ, આચાર્યના ગુણની ભક્તિ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી પુણ્યશાળી આ ભાવધારાને હું કહું છું કે ન ભૂતો ન ભવિષ્યથી આવું વિચારીને પૂજન કરવાનો ભાવ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો. ઉપાધ્યાયનો વર્ણ લીલો, પન્નાના રત્નની માળાથી પરમાત્માની આ ભક્તિ. સાધુ કાળો વર્ણ ન પ્રકાય, અપેક્ષાએ ગોમેદ રત્નથી કરાવો હિતુભાઈ દર્શન પરમાત્માની ભક્તિ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી, જેને તન, મન અને ધન સર્વસ્વ, કદાચ તમે એક આ સિદ્ધ ચક્ર પૂજન ધારો પુણ્યશાળી તો 2, 5, 10 લાખના ખર્ચમાં તમે આરામથી પૂર્ણ. અરે આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ, જેને પૈસા પાછળ નથી જોયું, પણ મારા ગુરુને આપેલું વચન, કદાચ એમના મુખના પરમ દિવસના શબ્દો કે મહાવીર અને ગૌતમ વચ્ચેનો જે સંબંધ, કદાચ એ મારા માટે, હું ગૌતમ તો નથી પણ એ મારા માટે મહાવીર હતા. બસ જેને પથ બતાવ્યો, અને એવો જ આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરિવાર, શારદાબેન કનુભાઈ વાડીલાલ શાહ પરિવાર, આજથી અને સોનામાં સુગંધ પડે એમ સાહેબજીના 77 વર્ષની આ અભિભૂતિ તો ખરી જ, પણ જોગાનું જોગ, વારે વાહ, પદ્મસાગર સરસ્વતી મહારાજાનો આચાર્ય પદવી દિવસ, અને સાથે સાથે સાધ્વી જગવંત પુણ્યકીર્તિ શ્રી મહારાજ સાહેબનો પણ આજથી 33 વર્ષ પૂર્વે જે પરિવારે આ દીકરી ગુરુણીને સોંપી હતી,
આજે 34મા વર્ષમાં મંગલ પ્રવેશ આજે સાહેબજી નથી, પણ એમની યાદ રૂપે એકવાર જોરદાર તાળીઓના ગણગણાટ સાથે એ ગુરુ ભગવંતને આપેલા જીવનનું સર્વસ્વ અર્પી રહ્યા છે. આજે જે જીવન જેમને આપ્યું, એ જીવન પથનો રાહ જેને બતાવ્યો, એ મોક્ષ માર્ગ જેમને બતાવ્યો, એ મહાવીર બનીને હાથ જેને પકડ્યો, આજે સર્વસ્વ ગુરુજીને સમર્પિત કરતા અને શારદાબેન કનુભાઈ વાડીલાલ પરિવારની પણ ભૂરી 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 અનુમોદના. આટલા વર્ષોથી તો જે ગુરુની સેવામાં તત્પર રહ્યા જ છે, પણ આજે પણ આ ઉત્કૃષ્ટ દ્રવ્યોથી આ પૂરેપૂરો પૂજનનો લાભ એમના હસ્તક એકવાર જોરદાર તાળીઓના ગણગણાટ અનુમોદના કરતા. અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર, અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર. અરિહંત પદની ભક્તિ કરવા માટે દીપ્તિબેન, હરેશભાઈ પરિવાર ત્યાંથી નૃત્ય કરતા કરતા આ છાબ લઈ અને યંત્ર પાસે પાછા પધારો. દરવાજાથી સરસ મજાનું સંગીત આવશે. હે મનીરે વસ્યા મહાવીર. હાથમાં ચામર છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુવર્ણ દ્રવ્ય છે. આખો એ પરિવાર મન મૂકીને મારા મહાવીરની ભક્તિ કરતા અને આપણે બેઠા છીએ ને પુણ્યશાળી, હૃદયમાં એક જ ભાવ હોય, હિતુભાઈ આ મારા પરમાત્માને સુવર્ણનું દ્રવ્ય ચડે, ક્યાંક મારો આત્મ સુવર્ણનો બનીને પરમાત્માને ચડે. બસ એવા ભાવ સાથે બંને હાથની એક તાળીના તાલ સાથે સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો. હાથમાં ચામર કેવા ઢળે છે, પગમાં ઝાંઝર કેવા ઝૂમે છે. હાથમાં ચામર ઊંચે ઢળે છે, પગમાં ઝાંઝર કેવા ઝૂમે છે. મંદિરે વસ્યા મહાવીર, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો. ચાલો એ બુદ્ધિશાળી, આટલી સરસ મજાની પરમાત્માની ભક્તિનો માહોલ હોય, તમને બધાને આનંદ થાય? કારણ કે ના તો બોલો યાર, આનંદનો ભાવ હોય, આનંદ હોય તો હસતા મોડે યાર. આ ખુરશીમાં બેઠા બેઠા એમને એમ નહીં, ટેકો મળે એટલે પરમાત્મા ભૂલાઈ જાય એમ નહીં. એકવાર દરેકના બંને હાથ ઉપર, બંને હાથ ઉપર એક તાળી ના 1 2 3 સાહેબ તમે મારા છો, સાહેબ તમે મારા છો. હાલો બિરાજો આપણા સ્થાન પર પ્રથમ અરિહંત પદના પૂજન માટે. પૂજનની શરૂઆત અરિહંત પદથી થાય. 4 ઘાતી કર્મનો ક્ષય થવાથી જગતના ચરાચર ભાવો જેમને પોતાના કેવળ જ્ઞાન અને કેવળ દર્શનમાં જોઈ નશ્વર એવા પૂતગલ દ્રવ્યની આ જગતમાં જેટલી પણ ઉત્પત્તિ છે, બહુ મોટી મોટી મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગો જોઈએ ને અને આપણું મન લલચાય કે આવા બિલ્ડિંગમાં એકાદ ફ્લેટ આપણો થઈ જાય. એક કાળ હતો કે એક મકાન થઈ જાય તો માણસ ખુશ થતો. પછી એક સમય આવ્યો કે બોપલ જેવા એરિયામાં એક સરસ મજાનો બંગલો થઈ જાય તો માણસ ખુશ થતો. હવે માણસ શું વિચાર કરે? જંગલની અંદર ઊંચી ઊંચી એક ઇમારત હોય
અને ઇમારતના ટોપ ફ્લોરમાં એકાદ ફ્લેટ મારો થઈ જાય, પછી ભલે ને એના 10-12 કરોડ રૂપિયા ખર્ચવા પડે, પણ એને પોતાના સુખનો અહેસાસ પૂર્ણ થતો લાગતો. પણ આવા ફ્લેટમાં વસનારને પણ કદાચ રાત્રે ઊંઘ આવે કે ન પણ આવે. જ્યારે અરિહંત પરમાત્માએ બતાવેલી વાણી જેના હૃદયમાં સ્થિર થઈ ગઈ હોય, જેની બુદ્ધિ, જેનું મગજ પ્રભુની વાણીથી જ કામ કરતું હોય, એની પાસે ફૂટી કોડી પણ ન હોય ને, પુણ્યો શ્રાવક કરોડો રૂપિયાના માલિક હોવા છતાં પ્રભુની વાણી સાંભળીને બધું જ દાનમાં આપી દીધું. રોજ પોતાના પેટની ભોજનને ભરવા માટે, ભૂખની આગને શાંત કરવા માટે એક દિવસમાં જેટલા પૈસાની જરૂર હોય એટલી મહેનત કરીને પૈસાનું ઉપાર્જન કરવાનું. જ્યારે એટલા પૈસા પણ ઉપાર્જન થઈ જાય એટલે આખો દિવસ સામાયિકની સાધનામાં લીન બનીને બેસવાનું. તમે કેવા શ્રાવક? પુણ્ય શ્રાવક જેવા કે તમે શ્રેણિક જેવા? પુણ્યો શ્રાવક જરૂરિયાતને સવારથી મેળવીનો પ્રયત્ન પુરુષાર્થ કરે, જરૂરિયાત પૂર્ણ થઈ જાય એટલે સામાયિકની સાધનામાં લીન બને. અને શ્રેણિક 12 યોજનની રાજગૃહી નગરીનો રાજા, સમ્રાટ, છતાં પણ કોઈ વીરતીનું પચખાણ ન કરી શકે, અવીરતીનો ઉદય. પણ હૈયામાં આ નવપદની જેવી ભક્તિ ઉંબર રાણા એટલે કે શ્રીપાલ મહારાજા અને મૈણા સુંદરીએ કરી હતી. વિસ્મા તીર્થંકર મુનીશ્વર સ્વામી પરમાત્માનો એક કાળ માલવ પ્રાંતની ઉજ્જૈની નગરી અને અમારા મહારાષ્ટ્રની કોંકણની ધરતી ઉપર આ આખી ઘટનાઓ સાકાર થયેલી શ્રીપાલ અને મૈણા સુંદરીના જીવનની દર 6 મહિને જે રાસ આપણને શ્રમણી ભગવંતો સંભળાવે છે, આર્ટ ઓફ લિવિંગની થિયરી જેની અંદર લખવામાં આવેલી છે. કોઈ મલ્ટીનેશનલ કંપનીના નોકર બનીને જીવન જીવવામાં ગર્વ નથી લેવા જેવો. આજની યુવા પેઢી 1 ડિગ્રી નહીં 4 ડિગ્રીના ધારક બને, દેશ પરદેશ જઈને માસ્ટર્સ કરે અને પછી પણ કંઈક મેળવે તો કેટલું મેળવે? બધાને તો મળે જ નહીં, પણ વધુમાં વધુ મેળવે તો 1 કરોડ રૂપિયાનો પેકેજ. 1 કરોડ રૂપિયામાં શું થાય? શ્રાવકનું જીવન કેવું હોય અને કેવું જીવે? તો સોનાના ચોખાથી રોજ ભગવાનની ભક્તિમાં જવલાનો સાથીઓ કરતા હતા શ્રેણિક મહારાજા, અને એટલે એક પણ પચખાણ નહોતા કરી શકતા. તો પણ આવતી 24ના 24 તીર્થંકરમાં સૌથી પહેલો નંબર એમનો હતો. 22મા તીર્થંકર નેમિનાથના શાસનકાળમાં કૃષ્ણ મહારાજાએ પણ તીર્થંકર નામકર્મનો બંધ કરેલો, પણ એ પહેલા તીર્થંકર તરીકે ન થયા. પણ 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં તીર્થંકર નામકર્મનો બંધ કરનાર પદ્મનાભ સ્વામી નામના પ્રથમ તીર્થંકર રાજગૃહીના સમ્રાટ એવા શ્રેણિક મહારાજા થયા. કારણ શું? તો કે એમના હૈયામાં પ્રભુ પ્રત્યે અવિહડ ભક્તિ અને અદ્ભુત રાગ ભરેલો હતો. કોઈક વ્યક્તિ ભગવાનના નામનો સંદેશો આપે તો પણ શરીર ઉપર પહેરેલા તમામ અલંકારો ઉતારીને એ વ્યક્તિને દાનમાં આપી દેવાનું સામર્થ્ય રાખતા હતા. એવા અરિહંત પદની ભક્તિ 12 ગુણોથી વિભૂષિત, 18 દોષ રહિત, 34 અતિશયોથી યુક્ત, જેમના પુણ્યનો પ્રભાવ 3 લોકની અંદર વર્તાઈ રહ્યો છે એવા દેવાધિદેવ તારક પરમાત્મા
અરિહંત પદની ભક્તિમાં આપણે આગળ વધીએ. પૂજ્ય આચાર્ય ભગવંતના મુખે સપ્રાતિહાર્યાતિશય એટલે કે દેવો દ્વારા આશ્ચર્યચકિત એમની પુણ્યની સામગ્રીની રચનાઓ કરી અને પ્રભુની ભક્તિ અને સેવામાં પ્રતિ સમય પ્રતિપલ અપ્રમત્તપણે 1 કરોડ દેવી દેવતાઓ જેમની સેવા ભક્તિ માટે તત્પર રહેતા હોય એવા અરિહંત પદને નમો અરિહંતાણમ બોલી નમન કરી. તો આ ઉત્તમ જે કંઈ પણ દ્રવ્ય આપણે લઈને આવ્યા છીએ એ તમામ દ્રવ્ય પ્રભુની કૃપાથી આપણા જીવનમાં પ્રાપ્ત થયું અને એ દ્રવ્ય આજે પ્રભુના ચરણોમાં સમર્પિત કરવું છે. ત્યારે નતમસ્તક પ્રભુને નિવેદન કરીએ કે આ મંત્રોચ્ચારમાં કોઈ અશુદ્ધિ રહી જાય. આ દ્રવ્ય અખંડપણે ઉત્તમ દ્રવ્યથી બનાવવાનો પ્રયાસ કર્યો છે, પણ છતાંય એમાં કોઈ દોષ રહી ગયો હોય અથવા જાતિગત કોઈ દોષ કોઈ પૂજનના ફળ નૈવેદ્ય વગેરેમાં રહેલો હોય તો એ બધા દોષોને ગૌણ કરી આપણા હૈયામાં પ્રભુ પ્રત્યે અપાર અને અનહદ ભક્તિનો જે રાગ પડેલો છે, જે ભાવ પડેલો છે, એ ભાવની નજર સમક્ષ રાખી આપણા દ્વારા કરવામાં આવતી આ સેવા ભક્તિનો સ્વીકાર કરીએ એવી આપણે વિનંતી કરીએ. નમો હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય. ઓમ રામ રીમ રૂમ રૈમ રોમ રહ પ્રમા રૌમ રહ અસ્યા ઉષા સિદ્ધ પરમેષ્ઠિનઃ ઇદમ અર્ઘ્યમ પાદ્યમ દ્રવ્યમ ચરુમ આચમનીયમ ગૃહાણ ગૃહાણ સ્વાહા. અરિહંત પદની આ જળ પૂજા સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો, રાગ દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ સહુ જગવરો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાંતુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક. આ પ્રમાણેના ઉત્તમ ભાવોથી ભાવિત થઈ અને પ્રભુને પંચામૃત જે 5 પ્રકારના અમૃત છે, દૂધ, દહીં, ઘી, સાકર, પાણી જેવા સમુદ્રોમાંથી દેવતાઓ આ અમૃતને લાવી પ્રભુની ઉત્તમ ભક્તિ કરતા હતા. અમે એ સમુદ્રોના જળ તો નથી લાવી શકતા, પણ જગતમાં એના વર્ણ સ્વરૂપે રહેલા અમૃતમય દ્રવ્યોથી આપના ચરણે પાદ પ્રક્ષાલન કરીએ એવી ભાવનાપૂર્વક અરિહંત પદની ભક્તિ. નમો હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય. નમો અરિહંતાણમ પદનો તમામ પુણ્યશાળીઓ પોતાના સ્થાન પર બેઠા બેઠા જાપ કરજો. આપણી વચ્ચે સરસ મજાનું સંગીત અમારા આર્ટિસ્ટ કલાકારો પીરસી રહ્યા છે. શનિભાઈના મધુર અવાજે પ્રભુની ભક્તિના પદો ગવાશે. બધા સાથે મળીને ઝૂમવાનો પ્રયત્ન કરજો અરિહંત પદની ભક્તિમાં. હરિહંત ના ધ્યાને અરિહંત બની જશું. જીનની ભર
નમો અરિહંતાણમ. ઓમ પ્રેમ નમો હરિહંતાણમ. ઓમ રીમ અરહમ નમઃ. ઓમ રીમ અરહમ નમઃ. ઓમ રીમ નમો અરિહંતાણમ. ઓમ રીમ નમો હરિહંતાણમ. 12 વખતનો બોલાતો આ મંત્ર આ ભવની અંદર જ 7 દિવસમાં કે એક રાત્રિ વ્યતીત થતા સુધીમાં તમને તમારા વિસ્તારમાં રાજા રૂપે, મુખિયા રૂપે, નાયક રૂપે લોકો સ્વીકાર કરે એવું સત્તાપદ અપાવનારું આ પદ છે. અરિહંતનું પદ એટલે આત્માની સત્તાના પદ ઉપર તો આરૂઢ કરે જ, પણ જ્યાં સુધી આત્મસત્તાના પદે તમે આરૂઢ ન થાવ ત્યાં સુધી દેવપાળની જેમ, શાલીભદ્રની જેમ તમને એક જ ભવના સમયની અંદર એ રાજા જેવા રાજ્ય પદની પ્રાપ્તિ કરાવે. 9 રાજ્યોની સંપદા અને 9મે ભવે મુક્તિ પદને અપાવનાર એવું મહામહિમાવંત આ સિદ્ધ ચક્રજીનું પૂજન સફેદ વર્ણના ઉત્તમ રત્નોથી અરિહંત પદની ભક્તિ થઈ. તો હવે સિદ્ધ પદની ભક્તિ મરકત વર્ણના રત્નથી કરવા માટે પધારી રહ્યા છે નીતાબેન, શ્રેયાંશભાઈ શાહ, પુત્રી નિશા રાજવી અને દેવાંશી સૌરીન કુમાર. આ પરિવાર સિદ્ધ પદના પૂજન માટે પધારી રહ્યો છે. સુંદર મજાના સંગીત સાથે હૃદયના વિકસિત અને ઉલ્લસિત ભાવોથી નૃત્ય કરતા કરતા દ્રવ્ય લઈને પધારજો. હે વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ. આજ કહીએ ઉમંગનો વાગ્યો રે ઢોલ, કહીએ ઉમંગનો વાગ્યો રે ઢોલ. હે વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ. હે વાગ્યો રે ઢોલ ભાઈ, વાગ્યો રે ઢોલ. આજ કહીએ ઉમંગનો વાગ્યો રે ઢોલ, કહીએ ઉમંગનો વાગ્યો રે ઢોલ. ઘનઘાતી કર્મનો ક્ષય કરી નિરંજન નિરાકાર જ્યોતિર્મય શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લોકના અગ્રભાગે 45 લાખ યોજન પ્રમાણ સિદ્ધશિલામાં બિરાજમાન એવા અનંતાનંત સિદ્ધ ભગવંતોની જ્યોતિની કૃપાના પાત્ર આપણે બનીએ. આપણા ઉપર આઈ કનેક્ટ અહીંયા બેઠા છો આ મંડપમાં ત્યાં સુધી ભગવાનની આંખમાં આંખ પરોવાનું ટેકનોલોજી જે કહેવાય ને આઈ કનેક્ટ ટેકનોલોજી, એ શું તો કે દેવ ગુરુ અને ધર્મના શરણમાં જઈ તમે એની આંખમાં આંખ પરોવો એટલે એમની શક્તિ તમારામાં ટ્રાન્સફર થાય. ડેટા ટ્રાન્સફરની જેમ દેવગુરુની શક્તિ ભક્તના હૈયામાં, ભક્તના હૃદયમાં, ભક્તના જીવનમાં ટ્રાન્સફર કરવા માટે જ્યારે તમારી ડિગ્રી, તમારી કનેક્ટિવિટી અનંતાનંત સિદ્ધ ભગવંતોની સાથે
જોડાય ત્યારે એ સિદ્ધ ભગવંતોની અનંત શક્તિનો સંચાર તમારા આત્મામાં થાય અને તમારો આત્મા પણ આ સંસારમાં રહે છતે જગતના ચરાચર ભાવોને સરસ રીતે જાણી શકે. જ્ઞાનનો મદ, રૂપનો મદ, સંપત્તિનો મદ, શક્તિનો મદ, 8 પ્રકારના જે મદ એટલે કે ગર્વ બતાવવામાં આવ્યા છે, તમને બધું જ પ્રાપ્ત થાય છતાં પણ તમે ગર્વ રહિત તમારા જીવનને સમર્પિત ભાવે જીવી શકો એવી મોક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટેનો એકમાત્ર ઉપાય નવકાર મંત્રના બીજા પદે ઓમ નમો સિદ્ધમ પદને નમો સિદ્ધાણમ બોલીને નમન કરીએ. આચાર્ય ભગવંત એમની કેવી શક્તિ છે. સિદ્ધ ભગવંતોના સ્વરૂપને મંત્રની અંદર વર્ણન સાથે મંત્રોચ્ચાર કરી રહ્યા છે. 2 હાથ જોડીને સાંભળજો. નમોરહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય. પ્રાપ્તાનંત ચતુષ્ટયેભ્યઃ શ્રી સિદ્ધેભ્યઃ નમઃ. ઓમ રીમ નમો સિદ્ધાણમ પદનો જાપ કરજો. તૈયાર રહેજો. ત્રીજા પૂજન માટે આચાર્ય પદમાં જયંતિલાલ કેશવલાલ શાહ પરિવાર, સુબોધ મામા બધા હાજર રહેશે. સરસ મજાનું ભક્ત. હે ઉપકારી કૃપાવર્ષા સિદ્ધશિલાએ મન તેરા રાહ જો પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે ને લઈ જશે. હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધશિલાએ મને તેડાવો. હે ઉપકારી કૃપા વરસાવો સિદ્ધશિલાએ મને તેડાવો. રાહ જો પ્રભુ. પ્રભુ આવશે ને લઈ. એકવાર બંને હાથ ઉપર કરી એક તાળીના તાલ સાથે સૌ સાથે મળી એ મહાવીર પરમાત્મા, એ સિદ્ધ ચક્રનું યંત્ર, એ મારા શાંતિનાથ પરમાત્માની આંખોમાં આંખો નાખીને હૃદયથી હૃદય મિલાવી હૃદયના ભાવો સાથે એક તાળીના તાલ સાથે પ્રભુ આવશે ને લઈ જશે. પ્રભુ આવશે ને લઈ જશે. આઠ વખત દરેક વ્યક્તિ સાથે મળીને ઓમ નમો સિદ્ધમ બોલો બધા. ઓમ નમો સિદ્ધમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ. ત્રીજા પદના પૂજન માટે જયંતિલાલ
કેશવલાલ શાહ પરિવાર પધારી રહ્યા છે. 36 ગ્રામ સુવર્ણની ગિન્નીથી રાષ્ટ્રસંત પૂજ્યપાદ આચાર્ય ભગવંત પદ્મસાગર સુરીશ્વરજી મહારાજાનો આજે આચાર્ય પદ પ્રદાન દિવસ છે. યોગનિષ્ઠ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના પાઠ પરંપરની અંદર હિન્દી ભાષી અને દુનિયાભરનું વિહાર ક્ષેત્રની સ્પર્શના કરી કેટલાય કાળના ઇતિહાસને જેમને સંયોજિત કર્યો છે. કોબા તીર્થની અંદર મહેસાણાના સિમંદર સ્વામી દાદાની અંજન સલાકા પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે જેઓ નવકાર મંત્રના ત્રીજા પદે બિરાજિત થયા હતા એવા રાષ્ટ્રસંતને ભાવભીની વંદના કરી આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્યપાદ આચાર્ય ભગવંત અજય સાગર સુરીશ્વરજી મહારાજાને પણ આપણે વંદન કરીએ. પુણ્ય પ્રભાશ્રીજી મહારાજ સાહેબના જીવનમાં કે એમના જીવનનો કોઈ પણ અવસર જ્યારે પણ આવ્યો ત્યારે આચાર્ય ભગવંતે પોતાની ફરજના ભાગરૂપે નિશ્રા પ્રદાન કરી ઉપસ્થિત રહી અને પૂજ્ય સાધ્વીજી ભગવંતના જીવનને એક ઉત્તમ સમર્પિતતાનો ભાવ, એમના પ્રત્યે એક ઉત્તમ શ્રમણી ભગવંતો પ્રત્યે આપણા શાસનમાં જે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે એ દુર્લક્ષને દૂર કરાવનારી શક્તિ આચાર્ય પદે રહીને પણ એમને સાધ્વીજી ભગવંત પ્રત્યે આદરની દ્રષ્ટિથી દરેક અવસરને શોભાવવા માટે પોતાની નોંધાવી એવા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી અજય સાગર સુરીશ્વરજી મહારાજા આપણને ઉદ્બોધન કરશે. ત્યારબાદ આચાર્ય પદના પૂજન માટે પરિવાર પધારશે. વાસ્તે ગાસ્તે. વ્યક્તિના નામની પણ ઉપાસનાઓ અહીંયા બતાવવામાં આવી છે. પણ આ સિદ્ધચક્રજીની અંદર નમસ્કાર મહામંત્રની અંદર કોઈ વ્યક્તિને લઈને નમસ્કાર નથી, બલકે તે પદ, તે ગુણો, તે લાયકાત, તેવો પ્રભાવ ધરાવનારું પદ, પોસ્ટ, બસ પછી એ પોસ્ટમાં તો કે અત્યારે જેટલા પણ અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ છે એ બધાનો સમાવેશ થઈ જાય છે. ભૂતકાળમાં જેટલા પણ થયા અનંત 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 એ ભૂતકાળના બધા જ અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ બધાનો સમાવેશ થઈ જાય છે. એક નવો એ અનંત અને એક સામટું આપણું પહોંચે છે. એ જ રીતે ભવિષ્યના પણ જેટલા પણ અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ થવાના છે એ બધાને આપણા નમસ્કાર પહોંચે છે. એ સિદ્ધ ચક્ર પૂજનના માધ્યમથી કરાયેલી જે ભક્તિ છે, જે અનુષ્ઠાન આરાધના છે, એ આરાધના પણ એ પહોંચે છે. આ જીવને કોણ જાણે કોની સાથે કયા પ્રકારનું ઋણાનુબંધ હશે, કોની કૃપા, કોનો પ્રભાવ કે જેનાથી આ જીવ પોતાના અંતરાય તોડે, પોતાના મોહનો નાશ કરે અને પોતે પોતાની આત્મકલ્યાણની યાત્રામાં આગળ વધી શકે. તે માટે આ અનંતાનંત અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ બધાને જ્યારે વંદન કરવામાં આવે છે ત્યારે જે જીવ સાથે જે પ્રકારના આપણા ઋણાનુબંધ હોય, બસ એ ઋણાનુબંધના કારણે આ આપણો જીવ એમની કૃપા વિશેષે ઝીલી શકે છે. એક વ્યક્તિએ નમસ્કારના પોતાના ફાયદા હોય છે, પણ જે અઢળક મળવાનું છે એ ત્યાં મર્યાદામાં આવી જાય છે. પૂજ્ય સાધુજી ભગવાન શ્રી પુણ્યપ્રભા શ્રીજી મહારાજ યોગનિષ્ઠ આચાર્ય દેવશ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી સમુદાયના વરિષ્ઠ સાધુ વર્યા
સુદીર્ઘ એમનો ઉત્તમ સંયમ પર્યાય બાળ વયમાં દીક્ષા લીધી હતી, કેટલી પ્રતિકૂળતાઓમાં, અને એ સાધુજી ભગવાન એમના કાલધર્મને 1 વર્ષ થયું. તે નિમિત્તે બધા જ ગુરુ ભક્ત પરિવારોએ મળીને આજે પૂજન રાખ્યું છે. એમાં અત્યારે આચાર્ય પદનું પૂજન, જ્યાં અનુશાસન આપણે અપેક્ષિત હોય તો તે અનુશાસન આપનારા આચાર્ય ભગવંતો હોય છે. જ્યાં વાત્સલ્ય આપણે અપેક્ષિત હોય છે એ વાત્સલ્ય આપનારા પણ આચાર્ય ભગવંતો હોય છે. જ્યાં આપણે જીવ ક્યાંક મૂંઝાઈ ગયેલો હોય, કોઈક શંકા વગેરે હોય, તો આપણા બધા જ પ્રશ્નોનું સમાધાન આપનાર તત્વ છે તો એ આચાર્ય પદ. શાસન એની ઉપર જો આપદા હોય તો સૌથી પ્રથમ જવાબદાર કોઈને ગણ્યા હોય તો એ આચાર્ય ભગવંતોને ગણ્યા છે. આખા ઇતિહાસમાં જોઈ લો. એ પછી બપ્પા ભટ્ટ સૂરીજી મહારાજ હોય, સિદ્ધસેન દિવાકર સૂરીજી મહારાજ હોય, હેમચંદ્ર સૂરી કલિકાર સર્વજ્ઞ હોય, વજ્ર સ્વામીજી હોય. એ જ રીતે શાસનની મોટી પ્રભાવના કરાવી અને એના માધ્યમથી કંઈક જીવોને ધર્મમાં સ્થિર કરવાના હોય, ધર્મ પ્રત્યે અનુરાગી બનાવવાના હોય તો એ જવાબદારી પણ આચાર્ય પદની છે. પરમાત્મા એમની ગેરહાજરીમાં પરમાત્માનું કાર્યની જે ધુરા, શ્રી સંઘની અગ્રણી ધુરા જે સંભાળે છે એ તીર્થંકર સમોસુરી તીર્થંકરના ગેરહાજરીમાં જાણે કે તીર્થંકરનું જ રૂપ હોય એવા જે આચાર્ય ભગવંતો એ આખા વિશ્વના એકો એક જીવના યોગક્ષેમ અને કલ્યાણ માટે, મંગલ માટે એમના ભીતરથી છે સતત એ ઉર્જા વહેતી હોય છે. એ મન વચન કાયાથી જે પણ કરે બસ ભીતરમાં સમતાનો અનુબંધ હોય છે અને બહારમાં તો કે જીવો માટે કલ્યાણકારી એવી પ્રશસ્ત પ્રવૃત્તિઓ હોય છે. એવું વ્યક્તિત્વ હોય છે. એવા આચાર્ય ભગવંતોને આજે પૂજ્ય સાધુજી ભગવંતના નિમિત્તે આયોજિત આ સિદ્ધચક્ર પૂજનમાં આપણે ભાવથી અહીંયા વંદન કરીએ. યોગનિષ્ઠ આચાર્ય દેવ છે બુદ્ધિસાગર સુરી, એમની પાઠ પરંપરા પૂજ્ય કીર્તિસાગર સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય કૈલાસ સાગર સુરેશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ, એમાં જ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી સુબોધ સાગર સુરેશ્વરજી મહારાજા, વર્તમાન ગચ્છાધિપતિ તપા ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવ સમતા નિદાન શ્રી મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય કલ્યાણ સાગર સુરેશ્વરજી મહારાજા અને એમની પાટે પૂજ્ય રાષ્ટ્રસંત, પ્રાચીન તીર્થ અને શ્રુતોના મહાઉદ્ધારક આચાર્ય દેવ શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજા, એ બધા જ પ્રત્યે જે ભક્તિ પૂજ્ય સાધ્વીજી ભગવંત પુણ્યપ્રભાશ્રીજી મહારાજના હૃદયમાં હતી, બસ એ જ ભક્તિ આપણા પણ હૃદયમાં લાવી અને અત્યારે ભાવથી આચાર્ય પદની આરાધના કરી. આચાર્ય પદના પૂજન માટે ખૂબ સુંદર મજાના આભૂષણોની હારમાળા લઈને પધારી રહ્યા છે પરિવાર. ફાલ્ગુનીબેન ભદ્રેશભાઈ પરિવાર પુત્ર રાજ સાથે આચાર્ય પદના પૂજન માટે પધારી. પરમાત્માની ભક્તિ કરતા કરતા નૃત્ય ભક્તિ કરતા કરતા પધારજો. હિમર ચિત્તના દ્વારે આવો, હિમર ચિત્તના દ્વારે આવો, હિમર
શાસનની ધુરાને સંભાળનારા પ્રભુ વીરની પાઠ પરંપરામાં અવિરતપણે પ્રભુનું સામ્રાજ્ય વર્તાતું રહે 18 આલમ અને 36 કોમમાં 36 વર્ષની સાધના, 12 વર્ષ સાધુ જીવનની સાધના, 12 વર્ષ મૂળ સૂત્રોનો અભ્યાસ અને 12 વર્ષ અર્થથી અભ્યાસ કર્યા પછી 6 દર્શનના જ્ઞાતા બની અને જગતના જીવોને ભગવાનના શાસનમાં જોડનાર એવા સૂર્યપદનું પૂજન પૂજ્ય આચાર્ય ભગવંતના મુખે મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. દૂધ પાણીના કળશો હાથમાં લેજો. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ પદની ભાવના ભાવજો. ધર્મનું તમારા જીવનમાં આગમન થયું હોય એવા ગુરુ ભગવંતોનું સ્મરણ કરજો. ગુરુ તત્વની ઉપાસના અજ્ઞાનના અંધકારથી આપણને બહાર લાવે એવા આચાર્ય પદનું પૂજન. નમો રહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય. નમો આયર્યાણ પદનો બધા જ પુણ્યશાળીઓ જાપ કરજો. યંત્ર ઉપર પંચામૃતથી અભિષેક, શુદ્ધ જલથી અભિષેક, અંગલુછણું કરી કેસર ચંદનનું વિલેપન કરી તિલક કરી અને પીળા પુષ્પથી પૂજન કરજો. ફળ અને નૈવેદ્ય પરમાત્માને 3 વાર ફરાવી અને માંડલાની અંદર સમર્પિત કરજો. સુંદર મજાની ભક્તિ સંગીતને માણજો. ભવાચાર્યને વંદો જે જગમાં દીપ સમા, પાંચે આચારોથી જેનું જીવન છે ઉજમાં. હો ભવાચાર્યને વંદો જે જગમાં દીપ સમા, પાંચે આચારોથી જેનું જીવન છે ઉજમાં. પાંચે આચારોથી જેનું જીવન છે ઉજમાં. તમે સુખકારી છો, કર્મ અપહારી છો, મહા ઉપકારી છો. સૂરીરા 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 સૂરીરા, તમે ઉપકારી છો, કર્મ અપહારી છો, મહા ઉપકારી છો. સૂરીરા 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 સૂરીરા. ઓમ રેમ ઓમ નમો આયર્યાણ. ઓમ રેમ ઓમ નમો. બોલો આચાર્ય પદના પૂજનમાં એ ભાવધારાને માણતા
સૌ સાથે મળીને જેટલાય છો બધા નૌકારશી વપરાય છે કે નહીં? હા કે ના? વાપરી છે બાકી? હા, અવાજ આવવો જોઈએ. ઓમ રીમ ઓમ નમો આયરિયા બોલો. ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ. મુનિશાળી, તમારા અવાજ કરતા તો મારો અવાજ મોટો આવે. આટલી મોટી સંખ્યા ખરી ને તમારી, સૌ સાથે મળીને. આપણે બધા જૈન છીએ. જૈન અહીંયા બેઠેલા મોટા ભાગના જૈન હશે. કદાચ 2, 5, 10 પરિવાર નોન જૈન પણ હોઈ શકે, પણ મોટા ભાગના જૈન હશે. નવકાર મંત્રનું ત્રીજું પદ માત્ર 36 વખત તમારે ગુંજવાનું છે. કોઈ મ્યુઝિક નહીં વાગે, કોઈ મ્યુઝિક નહીં, માત્ર 36 વખત. શા માટે? કે જે સૂર્ય ભગવંતના વાસક્ષેપથી મહેસાણાનો હાઈવે છે ને, 50 વર્ષ પહેલા ભયાનક જંગલ જેવો વિસ્તાર હતો, જ્યાં ભગવાન સિમંદર સ્વામીના બેસણા થયા, આચાર્ય ભગવંતોના આવાગમન થયા, અને એ સ્થાન આખું નંદન વન બની ગયું. આ ભારતની ધરતી ઉપર તમે જ્યાં જ્યાં પણ જંગલો જોયા હશે, આંબલી તમારું ગાજતું છે આજે અમદાવાદનું. એ આંબલીમાં પણ પ્રભુની કૃપા વરસે, પ્રભુનું જિનાલય થાય અને સૂર્ય ભગવંતોના ચાતુર્માસ થાય ને, એટલે ભૂપેન્દ્રભાઈ એ બધા વિસ્તાર કેવા બની જાય. હા, જૈનોની પાસે જે કંઈ પણ રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ છે, એનું પહેલું કારક છે પરમાત્મ તત્વ અને બીજું કારક છે ગુરુ તત્વ. એવા ગુરુ તત્વના નાયકને માનસપટમાં અત્યારે વસાવવાનું છે. બોલો બધા. ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ. ઓમ રીમ ઓમ નમો આયરિયા. ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ. 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 ઓમ રીમ ઓમ નમો એક તાળીના તાલ સાથે. આયરિયાણમ. ઓમ રીમ ઓમ નમો 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 આયરિયાણમ. ગાયકવાડ વંશના રાજવીઓ જે આચાર્ય પદને પોતાના રાજભવનમાં ગુરુ તત્વ તરીકે સ્થાપન કરતા હતા, વર્તમાન પ્રધાનમંત્રી જેમના નામ સાથે આદર અને સન્માનથી લાલ કિલ્લા ઉપરથી ભવિષ્યની ભવિષ્યવાણી તરીકે બુદ્ધિસાગર સુરી દાદાને યાદ કરે છે, એવા ગુરુની ગૌરવવંતી પરંપરામાં અત્યારે આપણે ઉપસ્થિત છીએ, જેનું નામ જ સાગર છે. અને સાગર જેવી વિશાળતા જ્યાં ફૂલી ફાલી છે, એવા ચોથા પદે 25 ગુણના ધારક શુદ્ધ સિદ્ધાંતોના અધ્યાપનને કરતા અને કરાવતા એવા ઉપાધ્યાય પદના પૂજન માટે કોણ પધારે છે? ઉપાધ્યાય પદના પૂજન માટે જી કાકા કાકીનો પરિવાર અને દીપ્તિબેનનો પરિવાર ઉપાધ્યાય પદના પૂજન માટે પધારી રહ્યા છે.